તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 8 ભણવાનું છે માનવ રોગો અને સ્વાસ્થ્ય. આ માનવ રોગો અને સ્વાસ્થ્યની અંદર સૌથી પહેલા આપણે ભણવાનું છે કે કયા કયા રોગો આપણી ઉપર હાવી થાય છે અને એની રીતે એ કઈ રીતે થાય છે, રોગોના નામ છે, કયા કારકો દ્વારા થાય છે અને એ રીતે આપણે વિભાજિત કરીશું. સૌથી પહેલા જોઈએ કે માનવ રોગોના પ્રકારો. પહેલું છે બેક્ટેરિયાજન્ય રોગો. બીજું છે વાયરસજન્ય રોગો. ત્રીજું છે પ્રજીવજન્ય રોગો. ચોથું છે કૃમિજન્ય રોગો. અને પાંચમું છે ફૂગજન્ય રોગો. નામ પરથી આપ સૌને ખબર પડી ગઈ હશે કે કયા રોગો કયા કારકો દ્વારા થાય છે અને એની પરથી આપણે આ બધી વસ્તુ ડિવાઈડ કરવામાં આવે છે. એટલે બેક્ટેરિયાથી થતા રોગો બેક્ટેરિયાજન્ય, વાયરસથી થતા રોગો વાયરસજન્ય, પ્રજીવથી થતા રોગો પ્રજીવજન્ય, કૃમિથી થતા રોગો કૃમિજન્ય અને ફૂગથી થતા રોગો ફૂગજન્ય. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું બેક્ટેરિયાજન્ય રોગો. બેક્ટેરિયાજન્ય રોગોની અંદર આપણે ભણવાના છે બે રોગો. પહેલું છે ટાઇફોઇડ અને બીજું છે ન્યુમોનિયા. રાઈટ. ટાઇફોઇડ કયા કારકો દ્વારા થાય છે? તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. હવે સાલ્મોનેલા ટાઇફી કઈ રીતે આવ્યો એનો એક ઇતિહાસ છે કે ઇતિહાસની અંદર મેરી મેલોન નામના એક રસોઈણ હતા. એક લેડી હતા, મેરી મેલોન નામના રસોઈણ હતા, જેનું પેટ નેમ એટલે કે ઉપનામ હતું ટાઇફોઇડ મેરી. સાલ્મોનેલા ટાઇફી એ ટાઇફોઇડ મેરી દ્વારા પોતાના ખોરાકને બનાવતા હતા. ખોરાક બનાવતા હતા એની અંદર આ રોગકારક કોઈક રીતે પીળવાઈ ગયો હતો અને એના લીધે પ્રસરવા માંડ્યો છે. આથી આ ટાઇફોઇડ રોગ બહાર ફેલાયો છે. હવે આના લક્ષણો શું છે કે આ સાલ્મોનેલા ટાઇફી આપણા શરીરની અંદર પ્રવેશે છે અને ટાઇફોઇડ થાય છે તો એના લીધે થશે શું? તો સૌથી પહેલું એ છે કે આ પેટનો રોગ છે. તો પેટમાં કબજિયાત થશે, પેટમાં દુખાવો થશે, આંતરડામાં કાણા પડશે, તાવ આવશે, ઠંડી લાગશે. આ બધા એના લક્ષણો છે. અને છેલ્લે અંતે જો કંઈક વધારે એની તીવ્રતા આવી જાય તો એનાથી મૃત્યુ પણ સંભવિત છે. આ ફેલાવો કઈ રીતે થાય છે? તો ફેલાવામાં છે કે દૂષિત ખોરાક જો આપણે લઈએ તો એનાથી આ ફેલાય છે. હવે દૂષિત ખોરાકની અંદર ટાઇફોઇડ કોઈક ને કોઈક રીતે પડી જાય છે. તો દૂષિત ખોરાક અથવા દૂષિત પાણી અને એના લીધે આપણા પેટની અંદર જાય છે, આંતરડાની અંદર જાય છે. એટલે ઉદરના રોગ તરીકે આને આપણે જાણી શકીએ છીએ. બીજું છે ન્યુમોનિયા. આ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ નામના બેક્ટેરિયાથી થાય છે અને એનું બીજું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ બંને કારકો દ્વારા ન્યુમોનિયા ફેલાવાની પ્રક્રિયા થાય છે. હવે પહેલો જે આપણે જોયો ટાઇફોઇડ એ ઉદરનો રોગ હતો. હવે ન્યુમોનિયા છે તે ફેફસાનો એટલે કે શ્વસન તંત્રનો રોગ છે, પણ તે જીવાણુ દ્વારા થતો રોગ છે. હવે શ્વસન તંત્રનો રોગ છે એટલે આ વાયુ કોષોની અંદર સમજી લો કે આ વાયુ કોષ છે અને વાયુ કોષોની અંદર આવી રીતે બેક્ટેરિયા પોતાનું સંક્રમણ કરે અને આ સંક્રમણને લીધે
વાયુ કોષ્ઠોની અંદર પ્રવાહી ભરાઈ જાય છે. આ પ્રવાહીને આપણે શરદી, કફ વગેરે આપણે કહી શકીએ. તો આ પ્રવાહી ભરાઈ જવાને લીધે આ ન્યુમોનિયા થાય છે અને આના લીધે શ્વાસ સંબંધી ઘણી પ્રક્રિયાઓ અથવા ઘણી બધી તકલીફો થાય છે. અને આને લીધે કોઈકવાર તાવ આવે છે, તો કોઈક માથું દુખાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અને આની સંક્રમણ જો વધી જાય તો એના લીધે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. That's it. બીજી વાત એ કે ન્યુમોનિયા ફેલાવવા માટે જવાબદાર શું છે? તો જાણે આપણે અત્યારે જાણીએ છીએ કે કોવિડ-19 છે, તો કોવિડ-19 માં છીંકવું એ સૌથી અઘરી વાત છે અને બહુ એ નુકસાનકારક છે અને ભયજનક વાત છે. તો આ ન્યુમોનિયાની અંદર પણ એવું જ છે કે જ્યારે આપણે રોગિષ્ઠ વ્યક્તિ જે છીંકે છે તો એના બિંદુકો એરોસોલ્સ એ ફેલાય છે વાતાવરણમાં અને સ્વસ્થ વ્યક્તિ એને શ્વાસમાં લે છે ત્યારે આ રોગ ફેલાવાની પ્રક્રિયા ચાલુ થાય છે. આ બધું ન્યુમોનિયા અને બેક્ટેરિયાજન્ય રોગ. બીજા પ્રકારનો રોગ છે વાયરસજન્ય રોગ. વાયરસજન્ય રોગમાં આપણે અહીં એક જ રોગ ભણવાનો છે જેનું નામ છે શરદી, કોમન કોલ્ડ. ઓકે, હવે આ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો આ રિહનો વાયરસ દ્વારા ફેલાય છે. રિહનો વાયરસ એ ફક્ત ને ફક્ત ફેફસા સુધી નથી જતું, પણ એ નાક અને ગળાના ભાગ સુધી સીમિત રહે છે. આને લીધે આ વાયરસ આપણા શ્વસન તંત્રના આ ટ્રેકની અંદર, આ ભાગની અંદર 3 થી 7 દિવસ સુધી રહે છે. મતલબ કે એના લક્ષણો પણ 3 થી 7 દિવસ સુધી રહે છે. લક્ષણો શું છે? તો તાવ આવવો, શરદી થવી, માથું દુખાવું, ભૂખ ન લાગવી, બેચેની થવી, એક્સેટ્રા એક્સેટ્રા. આ શરદીના લક્ષણો છે. બીજો રોગ છે પ્રજીવજન્ય રોગો. પ્રજીવજન્ય રોગ એ એમાં 2 પ્રકારના રોગો આવે છે. પહેલો છે મેલેરિયા અને બીજું છે અમીબિયાસિસ. ઓકે, એનું આપણે બીજું નામ લખી દઈએ અમીબિયા મર્ડો. સૌથી પહેલા આપણે ભણવાનું છે મેલેરિયા. મેલેરિયાના કારક ફક્ત એક છે જેનું નામ આપણે આપણે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમની મેઇન 3 જાતિ છે: P. vivax, P. malaria અને P. falciparum. ઓકે, આ 3 પ્રકારની જાતિ છે તેમાંથી P. falciparum એ સૌથી ગંભીર રોગ પ્રેરતું જાતિ છે. આ મેલેરિયાની અંદર 2 પ્રકારના વાહક બે પ્રકારના યજમાન આવેલા હોય છે. યજમાન નંબર 1, યજમાન ઇટ મીન્સ હોસ્ટ, કે જેની અંદર આ પ્લાઝ્મોડિયમ પોતાની સંક્રમણ વધારે છે તો પોતાની જાતને વધારવાનું કામ કરે છે. તો સૌથી પહેલું યજમાન છે મચ્છર અને બીજું છે આપણે લોકો એટલે માનવ. મચ્છર અને માનવ. હવે આખા પ્લાઝ્મોડિયમનું તમને લોકોને જીવન ચક્ર કહીશ. અહીં છે સ્વસ્થ વ્યક્તિ, અહીં મચ્છર, અહીં રોગિષ્ઠ વ્યક્તિ. અને કટ કરી દો. ચક્ર છે તેનું અહીં દર્શાવું છું કે રોગિષ્ઠ વ્યક્તિ, અહીંયા મચ્છર, અહીંયા સ્વસ્થ વ્યક્તિ.
મચ્છરની અંદર પણ ત્રણ જાતિ છે, એડિસ, એનોફિલિસ અને ક્યુલેક્સ. આ ત્રણ મચ્છર અલગ અલગ પ્રકારના રોગો ફેલાવે છે. એની અંદર મેલેરિયા ફેલાવતા મેલેરિયા ફેલાવતા મચ્છરનું નામ છે માદા એનોફિલિસ. યાદ રાખો, રોગિષ્ટ વ્યક્તિને જ્યારે મચ્છર કરડે છે તો રોગિષ્ટ વ્યક્તિમાંથી પ્લાઝ્મોડિયમ એ મચ્છરની અંદર પ્રવેશે છે. મચ્છરની અંદર પ્રવેશ્યા બાદ એ પ્લાઝ્મોડિયમ એ મચ્છરની લાળ ગ્રંથિની અંદર સંગ્રહિત થાય છે. ઓલરાઈટ, આ મચ્છર પછી સ્વસ્થ વ્યક્તિને કરડે એટલે પ્લાઝ્મોડિયમ ફરી પાછા સ્વસ્થ વ્યક્તિની અંદર એન્ટર થાય છે. કયા સ્વરૂપે? સ્પોરોઝોઇટ. સ્પોરોઝોઇટ સ્વરૂપે અંદર સંગ્રહ પામે છે. અને આ સ્વસ્થ વ્યક્તિની અંદર સ્પોરોઝોઇટ ક્યાં રહે છે? તો એ યકૃત કોષોની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. અને યકૃત કોષોની અંદર ઘણી બધી રુધિર કેશિકાઓ આવેલી છે. તો આ સ્પોરોઝોઇટ એ રુધિર કેશિકામાં આવેલા આરબીસીસ આવા પ્રકારના હોય છે. તો એની અંદરના મિડલનો ભાગ, વચ્ચેનો મધ્યનો ભાગ આખો ખાઈ જાય છે અને આવી રીતે રિંગ જેવા સ્ટ્રક્ચરના આપણા આરબીસીસ થઈ જાય છે. આને લીધે આરબીસીસ માંથી એક ઝેરી દ્રવ્ય બહાર નીકળે છે જેને હિમોઝાઇમ નામ આપણે આપી દીધું. જેના લીધે આપણા શરીરની અંદર 3 થી 4 દિવસ મેલેરિયાનો તાવ રહે છે. આ છે આખું મેલેરિયાનું જીવન ચક્ર. That's it. બીજું છે અમીબિયાસિસ. અમીબિયાસિસ માટે વાહક કોણ છે? તો એન્ટામીબા, હિસ્ટોલાઇટિકા. આનો સાયન્ટિફિક નેમ છે અમીબિયાસિસ થવા માટે. અમીબિયાસિસ મર્ડો છે એક પ્રકારનો. આ પરથી આપણે જાણી શકીએ છીએ કે ઓબ્વિયસલી આ મર્ડો એ પેટનો રોગ છે. તો એન્ટામીબા હિસ્ટોલાઇટિકા એ કોઈક રોગિષ્ટ વ્યક્તિના મળની ઉપર બેઠેલું હશે, મતલબ પરોપજીવી છે એટલે રોગિષ્ટ વ્યક્તિના મળની ઉપર હશે. તો એના માટે યાંત્રિક વાહક કોણ છે? તો કે ભાઈ ઘર માખી, હાઉસ બી. જે આપણે હાઉસ બી એટલે કે સામાન્ય ઘર માખી હોય છે તે આની યાંત્રિક વાહક છે. તો એન્ટામીબા હિસ્ટોલાઇટિકા નામનો વાહક અથવા તો પ્રજીવ એ કોઈ પણ મળની ઉપર, રોગિષ્ટ વ્યક્તિના મળની અંદર હશે અને એની ઉપર જ્યારે માખી બેસે છે તો પરોપજીવી એ માખીની ઉપર ચડી જાય છે. અને આ માખી સ્વસ્થ વ્યક્તિના ખોરાક, પાણી અથવા તો અન્ય ખાદ્ય પદાર્થો ઉપર બેસે છે અને સ્વસ્થ વ્યક્તિ દ્વારા સેવન કરવામાં આવે છે. આથી સ્વસ્થ વ્યક્તિને અમીબિયાસિસ પણ થઈ શકે છે. પછી આનો ફેલાવો કઈ રીતે થાય? અને ફેલાવો તો આ રીતે થઈ ગયો અને ફેલાવો થયા પછી એની ઉપર એના લક્ષણો શું થાય છે? તો શું લક્ષણો? આ પેટનો રોગ છે અથવા તો ઉદરનો રોગ છે, ઉદરીય રોગ છે. એટલે આમાં કબજિયાત મેઇન છે, ઝાડા ઉલટી થવા, પેટમાં દુખાવો, માથું દુખાવો, તાવ આવવો વગેરે વગેરે આ સામાન્ય લક્ષણો છે ઘણા બધા. ધેટ્સ ઇટ. અહીંયા પ્રજીવજન્ય રોગો પૂર્ણ થાય છે. ત્યારબાદ આવે છે કૃમિજન્ય રોગો. એમાં પહેલો રોગ છે એસ્કેરિયાસિસ. અને બીજો રોગ છે હાથી પગો અથવા તો ફિલારિયાસિસ. ઓકે,
હાથી પગો અને ફિલારિયાસિસ અને એસ્કેરિયાસિસ. સૌથી પહેલા ભણીએ કે એસ્કેરિયાસિસ એ છે શું. એસ્કેરિયાસિસ કોનાથી ફેલાય છે? તો એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ નામના એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ નામના કૃમિથી ફેલાય છે, જે પટ્ટી કૃમિ છે. આ પટ્ટી કૃમિ એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ એ એસ્કેરિયાસિસ ફેલાવવા માટે મદદ કરે છે. તો આ હોય છે ક્યાં? તો કોઈ પણ સજીવ, હવે આની અંદર તમારી પુસ્તક, તમારી ચોપડી પાઠ્યપુસ્તકની અંદર આ વસ્તુ આપી નથી, પરંતુ આ ડુક્કર એટલે કે ભૂંડની અંદર થતો રોગ છે. ભૂંડનું મળ બહાર નીકળે છે, તો ભૂંડના મળની અંદર એસ્કેરિસના ઈંડા હશે, અથવા તો નાના નાના ડિમ્બીય અવસ્થા અથવા નાની ઈયળો હશે. આ મળ કોઈક ને કોઈક રીતે આપણા પાણીમાં ભળી જાય છે, અથવા તો ખાદ્ય પદાર્થોમાં ભળી જાય છે, અથવા તો ભૂંડનું માંસ પણ આપણે સેવન કરીએ તો ભૂંડના માંસના સ્નાયુઓમાં આ ઈંડા અથવા તો ડીંબ રહેલા હોય છે, ઈયળ રહેલી હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ. તો આ મળ દ્વારા ફેલાતો રોગ છે, અને આથી સ્વસ્થ વ્યક્તિ જ્યારે એવા રોગિષ્ટ ખોરાકનું અથવા તો પાણીનું સેવન કરે ત્યારે આ રોગ થવાની સંભાવના છે. અને ફરી પાછો આ પેટનો રોગ હોવાથી પેટમાં દુખાવો થાય, કબજિયાત થાય, આંતરિક રક્તસ્રાવ થાય છે, સ્નાયુમાં દુખાવો થાય છે, અથવા તો એનિમિયા થાય છે, તાવ આવે છે, અને રુધિર ગ્રંથિમાં થોડો દુખાવો થાય છે. ધેટ્સ ઇટ. બીજું છે હાથી પગો. હાથી પગો એ ઘણો ઇન્ટરેસ્ટિંગ રોગ છે. હવે હાથી પગો ફાઇલેરિયા કૃમિ વુકેરેરિયા બેન્ક્રોફ્ટી અને બીજું નામ છે વુકેરેરિયા મેલાઈ. આ બે પ્રકારના કૃમિથી થતો રોગ છે, બરાબર. એનાથી આ બંને પ્રકારના કૃમિ એ પોતાના ઈંડા અથવા તો પોતાના બચ્ચા એ લસિકા ગ્રંથિની વચ્ચે મૂકે છે. આ લસિકા ગ્રંથિની વચ્ચે મૂકે છે, આથી આ બચ્ચા પોતાનો વિકાસ કરે છે, અને લસિકા ગ્રંથિ પણ પોતાનો વિકાસ કરે છે, પોતાની કોષોમાં વૃદ્ધિ કરે છે. આથી લસિકા ગ્રંથિની અંદર બંને સાઈઝ પ્રમાણે, પોતાના કદ પ્રમાણે આ બંને જણ પોતાનો વિકાસ કરે. આથી આ ભાગ ઘણો પહોળો થાય. આથી આને હાથી પગો અથવા તો ફિલારિયાસિસ કહેવામાં આવે છે, અને આ પશ્ચ ઉપાંગોની અંદર થતો મુખ્ય રોગ છે. બીજું કે આ જનનાંગોની અંદર પણ થાય છે, જાણે કે વૃષણ કોથળી અને સ્તન ગ્રંથિ. ઓકે, આ બંને જગ્યા પર થતો રોગ છે. આનાથી એકવાર જો સંક્રમણ થઈ ગયું તો પછી જીવન પર્યંત સુધી આ આપણા શરીરની અંદર રહે છે. ફૂગજન્ય રોગ. બીજી એક વાત હાથી પગાની અંદર કહેવાની કે હાથી પગો એ એક પ્રકારના મચ્છરથી ફેલાય છે, જેનું નામ છે ક્યુલેક્સ મચ્છર. એ પણ માદા છે. તો આપણે વાત કરી કે ત્રણ પ્રકારના મચ્છરો આપણે ફેલાવીએ, ત્રણ પ્રકારના મચ્છરોથી રોગ ફેલાય છે. તો માદા ક્યુલેક્સ, માદા હેમોફિલિસ અને એડિસ. આ ત્રણ પ્રકારના મચ્છર છે. તો માદા ક્યુલેક્સ મચ્છરથી હાથી પગો, એનોફિલિસ થી મેલેરિયા, એડિસ થી ડેન્ગ્યુ ફેલાવાની શક્યતા ફેલાય છે. આ ત્રણ પ્રકારના મચ્છરો છે. લાસ્ટ, ફૂગજન્ય રોગો. ફૂગજન્ય રોગોની અંદર પહેલું છે દાદર.
or else we can say દાદર, જેને આપણે ringworm પણ કહી શકીએ છીએ. ઓકે, આની અંદર ત્રણ પ્રકારની ફૂગ યુઝ થાય છે જેના લીધે આ દાદર થઈ શકે છે. તો માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. આ આપણા શરીરના ભેજવાળા ભાગોની અંદર ભાગોની ઉપર વધુ થાય છે. એક્ઝામ્પલ ફોર સ્કેલ્પ, માથાની ઉપર જે વાળ આવેલા છે, વાળનો જે તળિયાનો ભાગ છે જેને આપણે સ્કેલ્પ કહીએ છીએ. બીજું આપણી ત્વચા, બીજું જાંઘનો પ્રદેશ, ત્રીજું શરીરના જે ગળીયુક્ત ભાગો છે તે, ચોથું પગ અને હાથ વચ્ચેની હાથની આંગળી વચ્ચેનો પ્રદેશ. આ બધી જગ્યા પર થાય છે. એનાથી થશે શું? આ જો એકવાર માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અથવા તો એપિડર્મોફાઇટોન ફૂગ જો આપણી ત્વચા પર આવી ગયું તો થશે શું? તો એનાથી તીવ્ર ખંજવાળ આવશે. That's it. તો આપણે આ જોયું તો ફૂગજન્ય રોગો છે. તો ફૂગજન્ય રોગોની અંદર દાદર ફેલાય છે તો કઈ રીતે ફેલાય છે? તો એક રોગિષ્ઠ વ્યક્તિ છે જેને દાદર થયેલો છે તો તેના ટુવાલ છે અથવા તો કાસ્કી છે જે પોતાના આવી રીતે ઇનર ભાગોની અંદર એ લોકો યુઝ કરે છે, એ ધોયા વગર જો આપણે યુઝ કરશું તો આપણને પણ એટલે કે સ્વસ્થ વ્યક્તિને પણ દાદર ફેલાઈ શકે છે. That's it. તો આજે આપણે જોયું કે 5 પ્રકારના રોગો આપણે જોઈએ છે. તો પહેલું છે બેક્ટેરિયાજન્ય રોગો, બીજું છે વાયરસજન્ય રોગો, ત્રીજું પ્રજીવજન્ય રોગો, ચોથું કૃમિજન્ય રોગો અને પાંચમું ફૂગજન્ય રોગો. પહેલું જે બેક્ટેરિયાજન્ય રોગો જોયું તેની અંદર 2 પ્રકારના રોગ જોયા, 2 રોગ જોયા, ટાઇફોઇડ અને ન્યુમોનિયા. બીજું વાયરસજન્યમાં એક શરદી છે. ત્રીજું છે પ્રજીવજન્ય રોગો કે જેની અંદર પહેલું મેલેરિયા અને અમીબિયાસિસ. ચોથું છે કૃમિજન્ય રોગો, એની અંદર અમીબિયાસિસ એસ્કેરિયાસિસ અને ફાઇલેરિયાસિસ જેને હાથી પગો પણ આપણે કહી શકીએ છીએ. અને છેલ્લું છે ફૂગજન્ય રોગો જેને દાદર અથવા તો દાદર રિંગવોર્મ કહેવામાં. તો આવતીકાલે આપણે ફરી મળીશું અને આજનો જે જમાનો છે, આજનો જે યુગ ચાલે છે, આજનો જે સમય ચાલે છે, જેની અંદર આપણે લોકો બધા એક ઇમ્યુનિટીથી લડી રહ્યા છે. એક રોગની સામે ઇમ્યુનિટીને લડવાનું છે, પણ ઘણાની ઇમ્યુનિટી ઓછી પડી જાય છે એટલે લોકો કોરોના પોઝિટિવ થઈ જાય છે અથવા તો મૃત્યુ પામે છે. તો આવતીકાલે એ જ ટોપિક છે રોગ પ્રતિકારકતા અને ઇમ્યુનિટી, જે આપણી સાથે જન્મજાત છે અને ઉપાર્જિત છે. ઘણી જન્મજાત છે, ઘણી ઉપાર્જિત છે. જન્મજાત એટલે કે જે જન્મથી આપણને મળેલી છે, અને ઉપાર્જિત એટલે કે આપણે બધા રસી વેક્સિનેશન થી ડેવલપ કરે છે તો અંદર આપણી બોડી ડેવલપ કરે છે. That's it. That's all for the day. Thank you.